નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ અને જય શ્રીરામ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બાજરી વિશે. અને જ્યારે આપણે બાજરીનો રોટલો બનાવીએ છીએ ત્યારે તેની અંદર આપણે એક ચમચી એક ચમત્કારિક પાવડર ઉમેરી દેવાનું છે. એ પાવડર કયો છે? એ પાવડર બનાવવાની રીત તમને શીખવાડવાનો છું. તો મિત્રો, એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ. અને પહેલી વસ્તુ કે આપણે જે બાજરીનો રોટલો ખાઈએ છીએ, તો મિત્રો બાજરીની અંદર કયા કયા પોષક તત્વો હોય છે પહેલા એ આપણે ફટાફટ જાણી લઈએ. તો મિત્રો, 1 કપ બાજરી હોય એટલે કે 200 ગ્રામ જો બાજરી હોય તો એની અંદર પ્રોટીન 22 ગ્રામ હોય છે. એની અંદર ટોટલ કેલરી 756 હોય છે, કાર્બોહાઈડ્રેટ 146 હોય છે અને ડાયટરી ફાઈબર 17 ગ્રામ હોય છે. એની સાથે સાથે કહું તો એની અંદર મોનો અનસેચ્યુરેટેડ ફેટ, પોલી અનસેચ્યુરેટેડ ફેટ, ઓમેગા 3 ફેટી એસિડ અને ઓમેગા 6 ફેટી એસિડ પણ મિત્રો અંદર હોય છે. એની અંદર જો આપણે વિટામિન્સની વાત કરીએ તો અંદર વિટામિન E 100 માઇક્રોગ્રામ હોય છે, વિટામિન K 1.8 માઇક્રોગ્રામ હોય છે, અંદર થાયામીન 842 માઇક્રોગ્રામ, રિબોફ્લેવિન, નિએસિન, વિટામિન B6, ફોલેટ અને પેન્ટોથેનિક એસિડ. મિત્રો, આટલા બધા અંદર વિટામિન્સ હોય છે. સાથે વાત કરું તો અંદર કયા કયા મિનરલ્સ હોય છે તો એની અંદર કેલ્શિયમ, તો મિત્રો અંદર 16 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે. આયરન તો 6 મિલીગ્રામ જેટલું અંદર આયરન હોય છે. મેગ્નેશિયમની વાત કરું તો 228 મિલીગ્રામ, ફોસ્ફરસ 570 મિલીગ્રામ, પોટેશિયમ 390 મિલીગ્રામ, સોડિયમ એકદમ માપનું એટલે કે 10 મિલીગ્રામ, ઝીંક પણ હોય છે અંદર મિત્રો, કોપર હોય છે, મેંગેનીઝ હોય છે અને સેલેનિયમ. હવે મિત્રો, બાજરી ખાવાના જો ફાયદાની આપણે વાત કરીએ તો એ ડાયાબિટીસ જે લોકોને હોય છે એ લોકો માટે તો એક ઉત્તમ ગણાય છે. કારણ કે તેની અંદર કાર્બોહાઈડ્રેટ હોય છે અને શું કરે છે, તે એકદમ સ્લોલી ડાયજેસ્ટ થાય છે અને શું કરે છે કે ગ્લુકોઝ લેવલને મેન્ટેન કરે છે. ઇટ મેન્ટેન સ્ટેબલ ગ્લુકોઝ લેવલ ફોર અ લોંગ પીરિયડ. મિત્રો, બીજા ફાયદાની વાત કરું તો એ બેનિફિશિયર ફોર હાર્ટ હેલ્થ, આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે એની અંદર ડાયટરી ફાઇબર્સ ભરપૂર પ્રમાણમાં હોય છે અને એ શું કરે છે, આપણા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. એટલે મિત્રો, એ જે લોકો હાર્ટના હોય છે પેશન્ટ, એ લોકો માટે તો બાજરીનો રોટલો ઉત્તમ ગણાય છે. મિત્રો, બીજી વાત કરું તો જે લોકોને વારંવાર એસિડિટી થતી હોય, સ્ટમક અલ્સર થતા હોય તો એ લોકો માટે તો આ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, જે લોકોને કોન્સ્ટિપેશનમાં તકલીફ હોય એટલે કે જે લોકોને કબજિયાતની હોય છે તકલીફ, તો એ લોકો માટે પણ ફાયદાકારક છે. મિત્રો, બીજી વાત કરું તો એની અંદર પ્રોટીન, એ પ્રોવાઇડ્સ પ્રોટીન, આપણને પ્રોટીન પ્રોવાઈડ કરે છે. મિત્રો, બીજા ફાયદાની વાત કરું તો એ લોઅર બ્લડ પ્રેશર, એ બ્લડ પ્રેશરને લોઅર કરવાનું કામ કરે છે. કારણ કે એની અંદર રીચ અમાઉન્ટ ઓફ પોટેશિયમ હોય છે. મિત્રો, આગળ વાત કરું તો મેક બોન સ્ટ્રોંગર, આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે અને કબજિયાતમાંથી આપણને છુટકારો આપે છે. કારણ કે એની અંદર સારી માત્રામાં ડાયટરી ફાઈબર હોય છે. અને મિત્રો, બીજા ફાયદાની વાત કરું તો લોઅર્સ કોલેસ્ટ્રોલ, કારણ કે એની અંદર સારા પ્રમાણમાં ફાઈબર હોય છે અને શું કરે છે, તો એ શું કરે છે કે હાઈ કોલેસ્ટ્રોલ જે લોકોને હોય છે વધારે, એ લોકો માટે તો એ સારામાં સારું ગણવામાં આવે છે. બીજું કે એની અંદર રીચ ઇન એન્ટીઓક્સિડન્ટ, એની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. એ શું કરે છે કે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. અને જે લોકો વેઇટ મેનેજમેન્ટ કરતા હોય એ લોકો માટે પણ એ સારું ગણાય છે. રિડ્યુસ ધ રિસ્ક ઓફ કોલોન કેન્સર, કોલોન કેન્સરનું રિસ્ક ઘટાડવાનું કામ કરે છે. અને હેલ્ધી ચોઇસ ઓફ ફૂડ ફોર પ્રેગ્નન્ટ વુમન એન્ડ નર્સિંગ મધર ડ્યુ ટુ આયરન એન્ડ ફોલિક એસિડ કન્ટેન્ટ. મિત્રો, આટલા બધા એની અંદર ફાયદા હોય છે એટલે આપણે તો બાજરીનો રોટલો તો ખાસ ખાવો જ જોઈએ. હવે મિત્રો, જે બાજરીના રોટલાની અંદર આપણે 1 ચમચી જે પાવડર ઉમેરવાનો હતો એ છે મિત્રો સરગવાનો પાવડર. હવે સરગવાનો પાવડર જ કેમ, તો એની પાછળનું કારણ કહું તો એની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો છે. અને જો પોષક તત્વની વાત કરું તો 100 ગ્રામ સરગવાની અંદર વાત કરું તો એનર્જી 64 કેલરી, કાર્બોહાઈડ્રેટ 8.28 ગ્રામ, ડાયટરી ફાઈબર તો 2 ગ્રામ, પ્રોટીન 9.40 ગ્રામ, ભરપૂર માત્રામાં પ્રોટીન. વિટામિન્સની વાત કરું તો એની અંદર વિટામિન A, વિટામિન B1, વિટામિન B2, વિટામિન B3, વિટામિન B5, વિટામિન B6, વિટામિન B9 અંદર હોય છે. એની સાથે વિટામિન C એની અંદર 51.7 મિલીગ્રામ હોય છે. એની અંદર જો મિનરલ્સની વાત કરું ને તો મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. અને કેટલું હોય છે કેલ્શિયમ, તો 185 મિલીગ્રામ, આયરન 4 મિલીગ્રામ, મેગ્નેશિયમ 147 મિલીગ્રામ હોય છે. એની સાથે મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ વાત કરું તો 337 મિલીગ્રામ જેટલું, સોડિયમ નહિવત એટલે કે 9 મિલીગ્રામ અને એની અંદર ઝીંક હોય છે એ 0.6 મિલીગ્રામ જેટલું હોય છે. હવે મિત્રો, આપણે એનો પાવડર, તો આપણે સરગવાના પાનનો પાવડર બનાવવાનો છે. તો એની રીત શીખવાડી દઉં, એકદમ સિમ્પલ રીત છે. તમે તમારા ઘરની જોડે કોઈ સરગવાનું ઝાડ હોય, ઘણી બધી જગ્યાએ હોય છે, તો તમે એના પાંદડા આપણે ભેગા કરી લેવાના છે. સરગવાના પાંદડાને બરાબર એને ધોઈ નાખવાના, ધોઈ અને એકદમ સ્વચ્છ ક્લીન કરી દેવાના. અને એના જે પાંદડા હોય એ બધા તમારે અલગ કરી દેવાના છે ડાળીમાંથી. અને પાંદડાને તમારે ઘરની અંદર સૂકવવાના છે. ઓછામાં ઓછા તમારે 4 થી 5 દિવસ ઘરની અંદર છૂટા કરી દેવાના છે. બધા પાંદડાને ગમે તે તમારે સાડી હોય તો એની ઉપર અથવા કોઈ
રૂમાલ હોય એની ઉપર તમારે સરગવાના પાન હોય પત્તા એને તમારે પાથરી દેવાના છે. કમ્પ્લીટ ધોયેલા સુકાઈ જાય પછી કમ્પ્લીટ એને પાથરીને 4 થી 5 દિવસ સુધી એને સુકવવાના છે. એને તડકામાં સુકવવાના નથી. એની ઉપર તડકો અડવો જોઈએ નહીં. અને આપણે ઘરની અંદર જ આપણે એને સુકવવાના છે. 4 થી 5 દિવસ થશે એટલે કમ્પ્લીટ એના પાંદડા સુકાઈ જશે. પછી તમારે એને મિક્સરમાં ક્રશ કરી દેવાના છે. અને મિક્સરમાં તમે ક્રશ કરી નાખશો એટલે આપણા સરગવાના પાનનો પાવડર તૈયાર થઈ ગયો છે. પછી તમે જ્યારે બાજરીનો રોટલો બનાવતા હોઈએ ત્યારે તમારે સરગવાનો પાવડર 1 ચમચી તમારે અંદર ઉમેરી દેવાનો છે. જો તમે સરગવાનો પાવડર બનાવી ના શકતા હોય અથવા તમારા જોડે સરગવાના પાનના પાંદડા અવેલેબલ ના હોય તો તમે ઓનલાઈન પણ તમે સરગવાનો પાવડર મંગાવી શકો છો. એમાં તમે મોરિંગા લીવ્સ પાવડર તમે લખશો તો તમને આરામથી ઓનલાઈન તમને સરગવાના પાનનો પાવડર મળી જશે. અને તમારે એને બાજરીનો રોટલો આપણે જ્યારે બનાવતો તેમાં 1 ચમચી તમારે નાખીને ખાવાનું રહેશે. તો તમારા શરીરની અંદર ભરપૂર માત્રામાં ફાયદા ચાલુ થઈ જશે. તમને ચમત્કારિક તમારા શરીરની અંદર ચમત્કાર જોવા મળશે અને તમારા શરીરની અંદર ચમત્કારિક ફાયદા જોવા મળશે અને બધી ધીમે ધીમે શરીરમાંથી બધી દૂર થઈ જશે. મિત્રો, મને વિશ્વાસ છે કે તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો અને તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો. આવજો મિત્રો. બાય બાય મિત્રો. આવજો.